ક્યાં વાત હતી, શું વાત થતી હતી, કોણ શરૂ કરશે? આ જમતા જમતા અને સૂતા સૂતા કંઈ મંથન ચાલ્યું હોય અને કોઈ વાત છે એના ઉપર ધ્યાન ગયું હોય તો એ કોઈ નિષ્કર્ષ અને કોઈ સવાલ થાય તો એ જેટલી વાત કહેવાઈ રહી છે એમાં અસહમતિ બને તો અસહમતિ પણ. જી ભલે અહીં રહ્યા, વાંધો નહીં, બેસ છે ને અહીંયા તો. હા જી. એક આ બોટલ ભરી લેજે ને. ક્યાંથી ચાલુ કરીએ? કોઈ વાત કરવા માંગે છે કઈ? ક્યાં ચર્ચા પહોંચી હતી, શું ધ્યાનમાં આવ્યું, ક્યાં અસહમતિ બને છે, ક્યાં સહમતિ બને છે? સહમતિ બનતી હોય એ કયો. હાજી જી, માઇક અહીંયા માઇક આપજો. ચાલુ ચાલુ કરજો. થઈ ગયું? એકદમ ઉપર કરવાનું છે. હા. કે નાનામાં નાનું એકમ કુટુંબ છે, પરિવાર છે. હવે પરિવારમાં જો અસહમતિ સર્જાતી હોય તો તેના માટે શું કરવું? જી હા, કે આપણે આ જે બધું સમજાવ્યું એ કરવા આપણે એગ્રી છીએ, કરીએ પણ છે, ઉદાહરણ રૂપ આપણે દાખલા રૂપ બની શકીએ, પણ તેમ છતાંય કુટુંબના પરિવાર એગ્રી ના થાય તો એના માટે શું કરવું? તો પહેલા છે ને, હું આને સમજવા બેઠો ત્યારે મને એમ થાય કે હું એક સમજીશ તો શું થશે. થેન્ક યુ. તો ઉતાવળ નહીં કરવી, પહેલા આપણે પૂરું સમજી લઈએ. એકવાર પોતાનામાં સમજ આવી જશે ને એટલે બધા જ રસ્તા દેખાશે. સમજદાર પાસે બધા જ રસ્તા હોય. હા કે ના? હા. હજી મારી પાસે કોઈ અધૂરી સમજ છે તો હજી મને રસ્તો ન દેખાય. તો જેમ પૂર્ણ સમજ આવશે ને, પૂર્ણ સમજદાર, કેમ કીધું એ નાગરાજજીએ કીધું કે મારી પાસે 600 કરોડ લોકોના સમસ્યાના સમાધાન છે, આવો બેસો. એમ ત્યારે તમે કહી શકશો. જેમ કે કોઈ વ્યક્તિ છે ઘરમાં, તે અટવાશે તો એ કોની પાસે જશે? કોઈ વ્યક્તિ ઘરની અંદર સમસ્યામાં ભીડાણો તો ક્યાં જશે? જેની પાસે ઉકેલ દેખાશે ત્યાં જ જશે કે નહીં? જેની પાસે એને એમ લાગશે કે અહીંયા ઉકેલ મળશે ત્યાં દેખાશે. ઉકેલ કોની પાસે હશે? સમજદાર પાસે. એટલે તમારી પાસે આવશે જ. અને ના સમજ પાસે સમસ્યાઓનો ઢગલો હશે. તો એ સમસ્યાનો ક્યારેય સ્વીકાર થાય? ક્યારેય સ્વીકાર ન થાય. સમસ્યા સાથે જીવવું સંભવ બને નહીં. ઉકેલ સાથે જ જીવવું સંભવ બને. મારી પાસે બધા ઉકેલ હોય તો જ હું વિશ્વાસપૂર્વક જીવી શકું. તો જેમ જેમ તમે સમજતા જશો એમ એમ તમને ઘરની અંદર કોઈ જગ્યાએ કંઈક પ્રોબ્લેમ હશે કે આ તે હશે, એનો ઉકેલ તરત તમને દેખાશે. એટલે તમે તરત ઘરના સભ્ય સાથે બેસવા, એ તમને દેખાશે કે મારે ક્યારે વાત કરવી. અત્યારે તો શું હોય, અત્યારે કોઈ ઘટના ઘટે તો આપણે રિએક્ટ કરીએ. એ ગુસ્સો કરે, આપણે ડબલ ગુસ્સો કરીએ અને એ ગુસ્સો ઝઘડામાં પરિણમે. સમજદાર માણસ પાસે ધીરજ હોય એટલે એ સમયની રાહ જોવે, ક્યારે કેવું, કેટલું કેવું, એ બધી જ એને સમજ હોય એટલે સમજદાર કહેવાય. તો જ્યારે તમે ઉકેલથી ભરેલા હશો ત્યારે ઘરની અંદર જેટલી સમસ્યા હશે એના તમારી પાસે ઉકેલ હશે. એટલે તમે કોની સાથે કેટલી ક્યાં વાત કરવાથી સમસ્યા સોલ્વ થશે એ તમને દેખાઈ જાય. ઠીક છે ને? તો પહેલા પલાઠી કોણે મારવાની? જેના ધ્યાનમાં કંઈ આવ્યું છે કે હા સમજવા જેવું છે તો પલાઠી મારો અને સમજી લો. ઠીક છે ને? હા.
કોઈ ક્રિયામાં તમે પડશો અને એમાં તમને બધા ઉકેલ દેખાશે તો તમે એને વધુ સમજવા માંગશો કે નહીં? સમજવા માંગશો. સમજવા જેવું નહીં હોય. આ એક સમજવા જેવી વાત છે. સમજવા જેવું કાંઈ નથી. થોડું થોડું સારું લાગે છે, ક્યાંક બેસવાથી સારું લાગે છે, તો એ કેટલો સમય ટકશે? એક સમયે ત્યાંથી છેડો ફાડવો જ પડશે, કેમ કે એમાંથી ઉકેલ નહીં મળે. સાંભળીએ ત્યારે સારું લાગે, જિંદગીમાં ઉકેલ ન હોય તો એ કામ નહીં કરે. એમાં આપણે 1 વર્ષ કાઢીએ, 2 વર્ષ કાઢીએ, 10 વર્ષ કાઢીએ, 25 વર્ષ કાઢીએ. 25 વર્ષે એમ થાય કે હવે કંઈક ખીલો બદલો, એવું થાય ને? તો અલ્ટિમેટ સોલ્યુશન ન મળે ત્યાં સુધી માણસ છે એ દોડતો જ રહે. હે ને? તો મેં મારી જિંદગીની અંદર વાંચન બહુ કર્યું, ભાગવત ગીતા વાંચી, સ્વાધ્યાય પરિવારમાં 11 વર્ષ મેં યુવા સંચાલક તરીકે કાઢ્યા. પછી મને એમ થયું કે યાર નહીં, બધું નથી આમાં, તો એ છૂટ્યું. આ બધું ઓટોમેટિક છે. પછી ઓશો ને પુષ્કળ વાંચ્યા, તો એમાંય તે ઘણી વાર એમ થાય કે હા ભાઈ વાત તો સાચી છે, પાછું એનો ઓશોના ઓશો સામસામા દેખાય મને કે ભાઈ અહીંયા વાત એ આમ કરે છે, પાછા એ જ આમ કહે છે, તો વિરોધાભાસ દેખાય. તો સોલ્યુશન ન મળે. સોલ્યુશન ન મળે એટલે શોધ ચાલુ રહી. સમજવા માટેના 2 જ રસ્તા, એક જિજ્ઞાસાથી જાઓ, એક પીડાથી જાઓ. સમજવું ફરજિયાત છે, આમાં મારું તમારું હાલે એમ નથી. કાં જિજ્ઞાસાથી ને કાં પીડાથી. એક વ્યક્તિ એવો છે કે એને જિજ્ઞાસા છે જાણવાની, એટલે એ સમજવા બેઠો છે. એક વ્યક્તિ એવો છે કે પીડાથી ધરાઈ ગયો છે, હવે આપણે બહુ એમ કહીએ ને, બહુ દોડાય નહીં, તો દોડવું છે, લ્યો. સમજવું ફરજિયાત છે, સમજદારી કેળવવી છે. તો આપણે કયા પથ પર ચાલીએ તો આપણે સમજદારી કેળવવામાં સક્ષમ ગણાવીએ? કયો રસ્તો આપણે પકડવો પડે? એટલે એક સૂત્ર કીધું, સાંભળ્યા વગર નકારવું નહીં, સમજ્યા વગર સ્વીકારવું. કોઈ વાત મને સમજાણી, મેં એને એપ્લાય કરી, એનાથી મારા ઘરમાં સોલ્યુશન લીધું, હળવાશ આવી, એકબીજા પ્રત્યેનો સંબંધ ઘાટો બન્યો. એમાં બળ નથી કરવું પડતું, જોર નથી ડાલવું પડતું, સહજતાથી સંબંધ છે બની જાય છે. તો શું થયું? કંઈક સમજવું. એટલે સમજદારી કેળવવી એક કળામાં આવી શકે ને? એટલે એક વસ્તુને આપણે પારખીએ. ગલતીથી માણસ શીખે, શું લાગે? ગલતીઓથી માણસ શીખે, અનુભવથી શીખે. બધા ના શીખી શકે, કોક શીખે, કોક કદાચ બીજી ગલતી પણ કરે. તો સાર્વજનિક રીતે જુઓ તો ભૂલથી માણસ શીખે, ભૂલોમાંથી માણસ શીખે. કેટલાને એવું લાગે શીખે? પાકું? તો 20 વર્ષ કે 50 વર્ષની જર્નીમાં માણસ જાતની ભૂલો વધી કે ઘટી? બોલો. તો ભૂલોમાંથી શીખે, તો ભૂલો ઘટવી જોઈએ કે વધવી જોઈએ? ઘટવી જોઈએ. પણ થયું શું? વધી. ભૂલોમાંથી માણસ ભૂલો શીખે, એક ભૂલમાંથી બીજી ભૂલ, અને સાચામાંથી હલો. એટલે છેલ્લે આપણે છોડ્યું હતું ત્યાંથી આપણે આગળ હાલીએ કે દરેક વ્યક્તિ ગલતી કરવાના અધિકાર સાથે છે, જન્મે છે, અને સાચું શીખવાની ક્ષમતા સાથે છે. સાચું નહીં શીખે ત્યાં સુધી શું થાય? ગલતી. બીજું એક સૂત્ર છે, સહી કી રોશની में ही गलती दिखाई देती है. સાચાની રોશનીમાં જ ગલતી દેખાય, ગલતીની રોશનીમાંથી ગલતી ન દેખાય.
એક ભૂલમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. ભૂલોથી વધતી જાય. એટલે સાચું કાંઈ પકડાય ને તો ગલતીઓ દેખાઈ જાય. અત્યાર સુધી સાચું ન પકડાણું હોય ત્યાં હજી આપણે ભૂલો કરતા હશું. જ્યાં સાચું પકડાઈ ગયું, જેમ કે પાણીની બાબતમાં તરસ લાગે ત્યારે કોઈ ગલતી કરે છે? તરસ લાગે ત્યારે કોઈ ગલતી કરે છે? પાણી જ પીવે છે કે ધૂળ ખાય? બોલો, પાણી જ પીવે. કેમ ગલતી નથી થતી ત્યાં? 800 કરોડમાં કોઈ એક વ્યક્તિ ગલતી નથી કરતો. ત્યાં તરસ લાગે એટલે પાણી જાય, કેમ કે એમાં સાચું પકડાઈ ગયું. તમને એમાં કોઈ છેતરી શકે નહીં. તરસ લાગે તો છેતરી શકે કોઈ? કે પાણી ન પીતું ને આપાવ ઘી પીવાય, ઘી. એવું થાય? ના થાય. આજ સુધી એવું થઈ શક્યું કે દિવાળીએ હિસાબ કર્યો અને દર વર્ષ કરતા આ વખતે 200 કરોડ વધારે થયા, અથવા તો 1-2 કરોડ રાખીએ આપણે, બહુ જાજુ નથી રાખવું. 1-2 કરોડનો નફો વધી ગયો તો એ પુરુષ ઘરે આવીને એમ કહે છે કે આવતીકાલથી હવે ગોળામાં ઘી ભરવાનું છે. આપણે નફો વધી ગયો છે, હવે આપણે પાણીના સ્થાને ઘી પીશું. તરસ લાગે ત્યારે ઘી પીશું. આવી ભૂલ કરી કોઈએ? કેમ નથી કરી? કેમ કે એનું સત્ય પકડાઈ ગયું છે. પાણીનો કોઈ જ વિકલ્પ નથી તરસ માટે. એમ સુખ માટે પણ જે વિકલ્પ છે એ પકડાઈ જાહે, પરફેક્ટ વિકલ્પ પકડાઈ જાહે, પછી ગલતી સંભવ નથી. એ નથી ત્યાં સુધી કોઈ એમ કે પૈસામાં છે તો પૈસા પાછળ દોડે, કોઈ એમ કે ડિગ્રીમાં છે તો ડિગ્રી પાછળ દોડે, કોઈ એમ કે ફરવામાં છે તો ફરવા માંડે. હા કે ના? બધું કરી જોયું હોય અને પૂછો સુખી થઈ ગયો તો કે નહીં. તો હજી શું કરી રહ્યો છે? ગલતીઓ કરી રહ્યા છે. ઠીક છે ને? તો ગલતીઓથી માણસ ગલતી શીખે. સાચાની રોશનીમાં જ ગલત શું છે એ દેખાય. જેમ કે એક બીજું સૂત્ર છે, સાચામાં માણસ એક હોય, સત્યમાં માનવ એક હોય, અસત્યમાં માનક અનેક હોય. માનવ અનેક હોય. જેમ કે પાણીનું અણુસૂત્ર શું? H2O. એમાં આખા ધરતી પરના માણસ એક સહમત છે કે અસહમત? સહમત છે. એમાં કોઈ વિરોધ કરે છે નહીં. કેમ? એ સત્ય પકડાઈ ગયું. વાત પહોંચી? એવી જ રીતે કાર્બન પરમાણુની રચનામાં, કાર્બન પરમાણુની રચના કેવી રીતે બને? તો કે 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોનનો સમૂહ, એને કહેવાય કાર્બન. ઓસ્ટ્રેલિયામાં કાર્બન ભણાવે તો શું ભણાવશે? આ જ ભણાવશે. અને ભારતના ક્લાસરૂમમાં કાર્બન કઈ રીતે ભણાવવામાં આવે? આ જ રીતે. કેમ? એમાં ક્યાંય વિરોધ છે? એમાં યુદ્ધ છે? કાર્બનના નામે ક્યાંય યુદ્ધ છે? નહીં. એટલે સચ્ચાઈમાં માણસ એક હોય, સાચું પકડાઈ જાય ને આ માનવ એક હોય. ધર્મ બાબતે માનવ એક છે કે અનેક? આનો મતલબ એવો થયો, ધર્મ પકડાયો નથી. એટલે ઓલા કે મારો ધર્મ મોટો, પેલા કે મારો ધર્મ મોટો. સેમ આવું ઈશ્વરમાં થયું. ઈશ્વર પકડાયો નથી. એટલે આ ઈશ્વર છે, હિન્દુનો ઈશ્વર એક, મુસ્લિમનો ઈશ્વર અલગ. હિન્દુમાંય પાછા ભાગ પડ્યા. કોઈ કોઈને ઈશ્વર કીધો, કોઈ કોઈને ઈશ્વર કીધો. તો એ માનેલા ઈશ્વર છે કે જાણી લીધેલા? જાણી લીધેલું હશે તો કેવું હશે? બધા માટે એક બની જશે. વાત પહોંચે છે? અસત્યમાં માનવ અનેક, સત્યમાં માનવ એક. સત્યનો વિરોધ સંભવ જ નથી. સત્યનો વિરોધ સંભવ નથી, કેમ કે એમાં પરિણામ નિશ્ચિત જ હશે. તો પરિણામો સારા આવવા માંડે, પરિણામો નિશ્ચિત, જોઈએ એવા જ પરિણામો આવવા માંડે, એટલે એ સ્વીકાર થાય. ઠીક છે ને? તો તમે સાયકલ શીખો, સાયકલ શીખવી હોય તો ન આવડતી હોય એની પાસેથી શીખશો કે આવડતી હોય એની પાસેથી? આવડતી હોય એની પાસેથી. તો જેની પાસે કંઈક સાચું છે એની પાસેથી કંઈક તમે
શીખી શકશો એ પોતે અનુભવ કરીને બેઠો હશે અને એ અનુભવ કરાવી દેશે. અને પોતે અનુભવ કર્યો હશે એ અનુભવ કરવાની રીત એની પાસે હશે એટલે એ કરાવશે. એ અનુભવ થાય તો આપણે માનવાનું, અનુભવ ના થાય તો છીએ તો રેડી જ છે. ઠીક છે, બરાબર છે. હાજી, બીજું કોઈ સવાલ? એક જે આપણે પેલું લીધું હતું ને ગુડ પીપલ વાળું, બરાબર, જે સારા મહેનતુ લોકો સારો સમય લાવે, બરાબર, એમાં આપણે એક એવી વાત થઈ હતી કે જો મહેનતુ લોકો હોય તો એ સારો સમય લાવે, તો એ સારા લોકો પછી વધારે સારો સમય કેમ ન લાવી શકે, બરાબર. તો એની અંદર મારો એક પ્રશ્ન હતો એમ કે ભાઈ એ છે ને મધ્યસ્થ દર્શનનું સૂત્ર નથી. હા, એ હું સમજી ગયો. ગૂગલ પરથી મારો દીકરો ગોતીને લાવ્યો નહીં, એ તો અને હું એણે મને સમજ્યો. પૂછ્યું કે આ સાચું ખોટું, મેં કીધું આ ખોટું છે. એટલે મારે એ જ બાબતે પ્રશ્ન જી હતો. જી જી જી. તો અત્યારે આપણી નજરમાં પહેલા તો એક બીજું સૂત્ર વાત થઈ આપણે કે બીજાની અયોગ્યતાથી અપ્રભાવિત રહેવું એ જ મારી યોગ્યતા છે, બરાબર, એની ઉપર વાત થઈ. તો મારે તો પહેલા એટલું યોગ્ય થવું પડશે ને કે હું બીજા વ્યક્તિ યોગ્ય છે કે નહીં એ જાણી હું શકું. જાણી શકું. બરાબર છે, બરાબર બરાબર, છે. ત્યાર પછી જ હું આ વાતને સમજી શકીશ ને કે જી. ભાઈ સારા લોકો કયા છે અને હા, એ right. ત્યાર પછી જ હું એટલે હમ. હું મને સમજી લઈશ તો મને બધા જ સમજાઈ જશે. હું મને નહીં સમજું તો મને કોઈ જ નહીં સમજાય. એટલે જ આજ સુધી આપણે નથી કૃષ્ણને સમજી શક્યા, નથી ગાંધીને સમજી શક્યા, નથી રામને સમજી શક્યા, કોઈને સમજી નથી શક્યા. આવું ખરું કે નહીં? યસ, હે ને? તો કૃષ્ણ ઉપર વાત કરવા બેસે તો ફાટા પડવા માંડે કે નહીં? એક કહે આ બાબતમાં એ હાચા, એક કહે આ બાબતમાં એ ખોટા. આવું થશે કે નહીં થાય? અને કૃષ્ણ ઉપર સંવાદો થાય એમાં બધું થાય છે. કેમ કે આપણે કૃષ્ણને સમજવા જઈએ, કૃષ્ણને નથી સમજવાના, આપણને સમજવાના છે. હું મને સમજાઈ જાઉં એટલે મને બધા જ સમજાઈ જાય. એટલે સામેનો માણસ એક વાત કરશે ને, ખાલી મારી યોગ્યતા એ યોગ્યતાએ હું પહોંચી જઈશ તો મારી પાસે બેઠેલો એક વ્યક્તિ બે વાત ખાલી મૂકશે ને ત્યાં હું એને માપી શકીશ કે આ હું વાત કરે છે, એનો ધ્યેય શું છે. પછી છેતરાવવું અસંભવ છે. કેમ કે તમે બીજાથી પ્રભાવિત જ નહીં થાવ. કેમ? તમે એટલા યોગ્યતાએ પહોંચી ગયા કે તમને સ્પષ્ટ ખબર છે કે મારે જોઈએ છે હું અને મળે ક્યાં. અત્યારે તો આપણને શું થાય? પ્રલોભનો આપે. ઠીક છે ને? એટલે આપણે છેતરાઈ જઈએ. ઠીક છે ને? હા. તો હું મારી યોગ્યતાને વધારું. હું શું કામ કરીશ? હું મારી યોગ્યતાને વધારું. આપણે માત્ર આર્થિક યોગ્યતાને યોગ્યતા ગણી, એ યોગ્યતા નથી. એ તો મૂર્ખમાં મૂર્ખ માણસે કરોડ રૂપિયા કમાઈ લે છે, એમાં કઈ મોટી વાત નથી. એવું થાય છે કે નથી થતું? જેને આપણે જોઈએ તો એમ થાય આની પાસે એક રૂપિયો ન હોવો જોઈએ, એની પાસે ઢગલાબંધ છે. અને ઘણી વાર એમ થાય આની પાસે બહુ હોવા જોઈએ, એની પાસે કાંઈ ન હોય. એવું છે કે નથી? આનો મતલબ થયો એમાં કોઈ માપ ન નીકળે. ઠીક છે ને? એટલે એવું છે. તો ન્યા યોગ્યતાનું પ્રમાણ જ નથી કોઈ. $6 ટ્રિલિયન સંપત્તિએ કેટામાઇનની ગોળી લઈને જ ઊંઘ આવતી હોય તો એલન મસ્કને આપણે શું ગણવો? યોગ્ય ગણવો કે અયોગ્ય? એમ વાત છે. એણે ઇન્ટરવ્યુમાં કીધું કે 2 વર્ષથી હું માનસિક તણાવમાં છું અને કેટામાઇન નામની ગોળી લઉં છું. એવું પાછું કીધું કે ડોક્ટર મને ચોખ્ખી ના પડે કે આ તમને હાનિ કરશે, પણ મને એના વગર છૂટકો જ નથી. તો કોઈ વાત સાથે, કોઈ વસ્તુ સાથે એને બંધાવવું પડ્યું. નથી કામની, નકામી છે, છતાં એને એ લેવી પડે છે. હા, તો મુદ્દો એ જ થશે ને, હું મને સમજી લઈશ એટલે હું કુદરતના નિયમોને સમજી લઈશ. એટલે આપણે આને આવી રીતે જોઈ શકીએ કે અસ્તિત્વ નિયમપૂર્ણ છે. આખું અસ્તિત્વ છે ને એ નિયમપૂર્ણ છે.
અસ્તિત્વ નિયમપૂર્ણ છે. હે ને? નિયમ એટલે શું? તો કે જે સ્થળ કે સમય સાથે બદલાય નહીં તેને નિયમ કહેવાય. નિયમ એટલે શું? સ્થળ કે સમય સાથે બદલાય નહીં. એને આપણે ચેક કરી લઈએ પહેલા. જેમ કે આ જગતમાં જડ તત્વય છે અને ચૈતન્ય છે. તો જડના નિયમોને આપણે સમજીએ એટલે ચૈતન્ય તરફ જઈ શકશું. જેમ કે પાણીનું કેટલા અંશ સેલ્સિયસ તાપમાને બરફમાં રૂપાંતર થાય? 0 સેલ્સિયસ તાપમાને. ઠીક છે? તો પાણીનું 0 સેલ્સિયસ તાપમાને બરફમાં રૂપાંતર થાય એ નિયમ કોઈએ બનાવ્યો કે હતો જ? શું લાગે છે? હતો જ. એને માત્ર ઓળખ્યો. કેટલાની વાત પકડાણી? નિયમને માત્ર ઓળખ્યો. અચ્છા, બીજું આને ચેક કરીએ. જે તાપમાને, એટલે કે જે વ્યક્તિએ કીધું, સેલ્સિયસ નામનો વ્યક્તિ હતો, એને નામ આપ્યું એટલે નામ પડ્યું સેલ્સિયસ. અને એને પોતાના નામ ઉપરથી એનું માપ દીધું છે. કેલ્વિન નામના વૈજ્ઞાનિક પરથી કેલ્વિન આવ્યું છે. સેલ્સિયસ નામનો વૈજ્ઞાનિક હતો, એને સેલ્સિયસ. ગ્રામ નામના વૈજ્ઞાનિકે વજન માપવાની શોધ આપી તો એ ગ્રામ આપ્યું એને. ગ્રામ એ પોતાના નામ પરથી એને યુનિટ આપ્યું છે. હવે આને ચકાસીએ કે આ વ્યક્તિ એમ કીધું કે 0 સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં રૂપાંતર થાય. એ કીધું એ પહેલા નહોતું થતું? થતું જ તું. એ તો થતું જ તું. તો અસ્તિત્વમાં કોઈ નિયમ છે જ. એને ઓળખ્યો. તો હવે ત્રીજો મુદ્દો રહે કે એણે કીધું 0 સેલ્સિયસ તાપમાને રૂપાંતર થાય કે જે તાપમાને રૂપાંતર થાય એને 0 કીધું? શું લાગે? કેટલાની વાત પકડાણી? ગુડ. કોણ સમજાવશે? હાજી, માઇક 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 માઇક. જે તાપમાને બરફમાં પાણીમાંથી બરફ બને એને 0 થી સ્ટાર્ટ કરી. બાકી એ પેલા હતું જ કંઈક માપ જ ન હતું, ખાલી આપણને ઓળખ માટે એને 0 સેલ્સિયસ તાપમાન લગાવ્યું. એ પહેલાય થતું જ તું. જેમ કે માણસ નહોતો ત્યારે પાણીનું વરાળમાં રૂપાંતર થતું તું કે નહોતું થતું? વાદળ બનતા હતા કે નહોતા બનતા? કે માણસે કીધું કે 100 સેલ્સિયસ તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થાય પછી જ ચાલુ થયું? તો આનો મતલબ એમ થયો અસ્તિત્વમાં નિયમ હોય જ. માણસની ઓકાત નથી કે કોઈ નિયમ બનાવી શકે અથવા બદલી શકે. કુદરતના નિયમમાં કોઈ જગ્યાએ ફરક ન કરી શકે. તો અસ્તિત્વ કેવું છે? નિયમપૂર્ણ છે. અચ્છા, પાણીનું બરફમાં રૂપાંતર 0 સેલ્સિયસ તાપમાને થાય એ ભારતમાં જ થાય કે અમેરિકામાં એ જ તાપમાને થાય? તો સ્થળ બદલે પણ નિયમ ન બદલે. એક વાત પકડાય છે? બીજું, રાત્રે હું કરું તોય 0 સેલ્સિયસ તાપમાને, દિવસે કરીએ તોય 0. એનો મતલબ એમ થયો સમય સાથે પણ એમાં બદલાવ ન આવે. ભૂતકાળમાં પણ એ જ થતું હતું, આજે પણ એ જ થાય, આવતા ભવિષ્યમાં પણ એ જ થાય. એટલે એવું કીધું કે જે સ્થળ કે સમય સાથે બદલાય નહીં તેને નિયમ કહેવાય. આ એક નિયમની આપણે ચર્ચા કરી. એવા અનેક નિયમો અસ્તિત્વમાં છે અને એ બધા જ નિયમો પૂર્ણ છે. એમાં કોઈ જ ફેરફાર થઈ શકે નહીં. એટલે અસ્તિત્વ નિયમ પૂર્ણ છે. આ નિયમ છે એ જ સત્ય છે. નિયમ જ સત્ય છે. નિયમ જ સત્ય છે. તો ઓળખવાનું શું છે? નિયમો. તો આના આધારે આપણે ચાલીએ તો
એક વ્યક્તિ નિયમને ઓળખી લે તો એ બીજાને સમજાવી શકે કે નહીં? સમજાવી શકે. એટલે નિયમ પહેલા તો યુનિવર્સલ હોવો જોઈએ. એક જગ્યાએ લાગુ પડશે કે બધી જગ્યાએ હોય તો જ કામનો? બધી જગ્યાએ. એટલે નિયમ હંમેશા કેવું હોય? એ યુનિવર્સલ હોય. સ્પેલિંગમાં આમ તેમ હોય તો જોઈ લેજો. યુનિવર્સલ એટલે સાર્વભૌમિક, સાર્વકાલિક, સાર્વલૌકિક. ધરતી ઉપર લાગુ પડે ને ચંદ્ર ઉપર લાગુ ન પડે તો એ નિયમ નથી, તો એ ભ્રમ છે. આનો મતલબ એમ થયો આખા અસ્તિત્વમાં એ લાગુ પડે તો જ નિયમ ગણવો. હવે યુનિવર્સલ હોય, બીજું તો કે સમજી શકાય એવો હોય. નિયમ છે તો સમજી શકાય, નિયમ છે તો સમજી શકાય. એટલે કે અન્ડરસ્ટેન્ડેબલ હોય, અથવા તો પહેલા લખીએ લોજિકલ હોય. એટલે કે તાર્કિક રીતે તાર્કિક હોય. કુતર્ક નહીં હોવો જોઈએ. હવામાં તીર ન ચાલે, હવામાં તીર નહીં. સમજી શકાય એવા ફોર્મેટમાં ક્યારે હોય? લોજિકલ હોય તો જ. ઠીક છે? લોજિકલ હોય એટલે સ્વાભાવિક રીતે સમજી શકાય એવો હોય જ. એટલે કે અન્ડરસ્ટેન્ડેબલ, હે ને? અન્ડરસ્ટેન્ડેબલ એટલે સમજી શકાય એવું. એક જણ સમજી શકે તો બીજાય સમજી શકતા હોવા જોઈએ. હું સમજીને બેઠો છું, તમને એ નહીં સમજાય એમ કોઈ કહે તો એનો મતલબ શું સમજવો? એને જ નથી સમજાણું. ઈશ્વર બાબતમાં આવું થાય છે કે નથી થતું? ધર્મને તમે ન સમજી શકો. લે, કેમ ન સમજી શકો? કેમ કે જે કહેવા વાળો છે એ નથી સમજી શક્યો. ઠીક છે ને? એટલે અન્ડરસ્ટેન્ડેબલ હોય, અન્ડરસ્ટેન્ડેબલ હોય, સમજી શકાય એવો હોય તો સ્વાભાવિક એ સમજાવી શકાય એવો પણ હોય જ. એટલે કે રેપ્લિકેબલ હોય. રેપ્લિકેબલ હોય એટલે હું સમજી શકું, આ સમજી શકે, એ સમજી શકે, એ સમજી શકે, બધા જ સમજી શકે. ઠીક છે? રેપ્લિકેબલ છે, હેન્સ વેરીફાયેબલ છે, તો એ સત્ય જ છે. બધા જ સમજી શકે એમ છે એનો મતલબ એ ટ્રુથ છે. અસત્ય બધા ન સમજી શકે. એ કોઈ એક સમજે, બીજો એને સમજાવી ન કે એવું થાય. સત્ય બધા જ સમજી શકે. સત્ય આર પાર હોય, સત્યને કોઈ અવરોધ નડતો નથી. એટલે એમ કીધું કે આવું હોય. રેપ્લિકેબલ એટલે એક સમજી શકે તો બીજા પણ સમજી શકે. એટલે રેપ્લિકેબલ હોય અને રેપ્લિકેબલ હોય, હેન્સ વેરીફાયેબલ છે. હે? એટલે કે ચકાસણી થયેલ અથવા કરી શકાય એવો હોય. બરાબર છે? તો શું કીધું? અસ્તિત્વ નિયમપૂર્ણ છે, નિયમ જ સત્ય છે. નિયમ કોને કહેવાય? તો કે નિયમ એને કહેવાય જે સ્થળ કે સમય સાથે બદલાય નહીં. તેને બદલાતો રહે તો એને સમજી શકાય નહીં. અફર હોય એ સમજી શકાય. સવારે આ નિયમ કંઈક કામ કરે, બપોરે કંઈક કામ કરે તો એને સમજવો અઘરો છે. આજે આપણે લગભગ બધાને આ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. જોજો, માણસ જાતનો આખો એક સવાલ છે. આખી માણસ જાત, મને કોઈ સમજતું નથી. હા કે ના? મને કોઈ સમજતું નથી. કેટલાને એવું લાગે કે આ સવાલ તો બધાનો છે? ઓકે, તો એના ઉપર એક સવાલ બીજો પૂછીએ. ચાલ, મારે તને સમજવો છે, સમજાયો. મારે તને સમજવો છે,
તો મને સમજાય. તો એની પાસે જવાબ હશે નહીં. બીજું, હું એમ કહું કે મને કોઈ સમજતું નથી, ત્યારે હું મને જ પૂછું કે જનક તું તને સમજે છે, તોય શું જવાબ આવે? શું લાગે? હું મને સમજીને બેઠો છું, કદાચ એમાં એમ થાય હા અચ્છા તે હું સમજી લીધું તારામાં, તે તારામાં શું સમજી લીધું એ મને સમજાયું, તો જવાબ આવે? કાંઈ નહીં આવે. આનો મતલબ શું થયો? મને મારી અંદર કોઈ નિયમો કામ કરે છે એની ખબર નથી, એટલે અસ્તિત્વના નિયમોય મને નથી સમજાયા, મને મારા નિયમોય નથી સમજાયા. તો અહીંયા એવું કીધું કે અસ્તિત્વ આખું યુનિવર્સ નિયમ પૂર્ણ છે. એ કેમ ખબર પડે? બ્રહ્માંડની અંદર ધરતીને ઘૂમવાનો નિયમ છે કે નહીં? ધરતીની ગતિ, રોટેશન, એનો નિયમ છે કે નહીં? એ કેટલા વર્ષથી એમનેમ જ છે, સેકન્ડનો ફેરફાર ન થાય. કેટલા વર્ષથી? કરોડો વર્ષથી. એક સેકન્ડનો પણ એમાં ફરક નથી પડતો. પડે તો વ્યવસ્થા થશે કે અવ્યવસ્થા? અવ્યવસ્થા થશે. જોજો આપણામાં વ્યવસ્થાનો ભાગ કઈ રીતે આવે છે. જી માઈક આપો ત્યાં. હેલો જી. વિજ્ઞાન એ અમારો વિષય નથી આમ તો, હા હા. પણ છતાં પેપરમાં મેં વાંચેલું કે હેલો. સૌર ક્લોક હોય છે આપણી, શું? દુનિયાની એક ઘડિયાળ હોય છે, ઓકે. એને સૌર ક્લોક કહેવામાં આવે છે, જેમાં દર કંઈક 2-4 વર્ષે એકાદ સેકન્ડનો ફેરફાર કરવામાં આવે છે. એ બતાવે છે કે સૂર્ય પૃથ્વીની જે ગતિ છે એ ધીમે ધીમે મંદ થતી જાય છે અને કરોડો વર્ષ પછી એ શાંત થઈ જશે એવું વૈજ્ઞાનિકો કહે છે. હવે કેટલું સત્ય છે મને ખબર નથી, પણ આ અમુક વર્ષે એ ઘડિયાળમાં ફેરફાર થાય છે એનો તો હું સાક્ષી છું. એને કઈ રીતે સમજવું? હા, એ તમે સમજાવો. તો અહીંયા હું એમ કહું છું કે અસ્તિત્વ નિયમ પૂર્ણ છે. કરોડો વર્ષથી ધરતીની ફરવાની ગતિમાં કોઈ જ ફરક નથી પડતો. માણસે કેલ્ક્યુલેશન ગોઠવું. માણસે શું કર્યું? ધરતીનું કેલ્ક્યુલેશન ગોઠવું. એ કેલ્ક્યુલેશનમાં જે ગેપ ઊભો થાય છે એ અમુક સમયે દેખાય છે અને ફેરવે છે પાછો 1 સેકન્ડમાં. અસ્તિત્વમાં કોઈ ફરક નથી. જેમ કે કાયમ એક બસ છે, એ એના રૂટીન ટાઈમ પ્રમાણે ચાલે છે, એમાં કોઈ જ ફરક નથી પડતો. ઠીક છે, મેં મારી ઘડિયાળ છે અને સેટ કરી છે, પણ એ ઘડિયાળમાં ક્યારેક છે ખામી આવી જ જાય છે, અને અથવા તો એ સેટ નથી થઈ, એની સાથે કોઈ મેપિંગમાં ફરક રહ્યો. મેં બનાવ્યું એમાં ફરક છે, એમાં ગેપ છે. વિજ્ઞાનમાં દરેક જગ્યાએ આંકડા ન મળે ત્યાં એ અચળાંક મૂકે છે, અજ્ઞાત અચળાંક. ખબર છે? કેટલાને ખબર પડે? લેમ્બડા, પાઈ, આ બધા અચળાંક એના છે, એ ગેપ છે. અહીંયા કેલ્ક્યુલેશન બેહતું નથી, પણ અમે ફિટ કરીએ છીએ, એટલે અચળાંક ધ્યાનમાં લેવો. તો લેમ્બડા નામના વૈજ્ઞાનિકે લેમ્બડા મૂક્યો, ઓમ નામના વૈજ્ઞાનિકે વિદ્યુતની અંદર ઓમ મૂક્યો કે ભાઈ આટલો ગેપ રહે, આ ગેપને ઓમ કહેવો. ઓમ નામના વૈજ્ઞાનિકે વિદ્યુતમાં આવા ગેપને એનો સંકેત આપ્યો. જેટલી ગણતરીમાં ગેપ આવે ને એને એ અચળાંક મૂકે. આખા વિજ્ઞાન અચળાંકથી ભરેલા છે, બધી ગેપ રહે છે, ક્યાંકનો ક્યાંક ગેપ રહે છે. તો અસ્તિત્વમાં કોઈ જ ફરક નથી, કોઈ જ ફરક નથી. અને ચંદ્રની ગતિમાં, પૃથ્વીની ગતિમાં, સૂર્યની ગતિમાં કોઈ જગ્યાએ ક્યાંય વધારો ઘટાડો નથી. અસ્તિત્વ નિયમ પૂર્ણ છે, એ નિયમ પ્રમાણે જ ચાલે છે. ઠીક છે ને? તો એ નિયમ પ્રમાણે ચાલે છે. તમે માનવ વ્યવહાર દર્શન ભણવાનું ચાલુ કરશો ને, મધ્યસ્થ દર્શનમાં પહેલું પુસ્તક ભણવાનું થાય માનવ વ્યવહાર દર્શન, એટલે પહેલું જ વાક્ય એવું આવશે કે અસ્થિરતાવાદી વિજ્ઞાન. અસ્થિરતાવાદી વિજ્ઞાન. વિજ્ઞાને પરમાણુને જોયો. હવે કેવું થાય હું તમને સમજાવું. પરમાણુને એને કેવી રીતે જોયો? એટમને એણે પરમાણુને પ્રયોગશાળામાં બનાવ્યો. કોણે? વૈજ્ઞાનિકોએ. તો એ બનાવતાની સાથે એ 10⁻8 સેકન્ડની અંદર ડિસ્ટ્રોય થઈ ગયો. એટલે એણે એવું તારણ લીધું કે પરમાણુ અનિશ્ચિત છે.
એની સ્થિરતા નથી. એટલે આ વિજ્ઞાનમાં એવું સતત કહેવામાં આવે કે એક દિવસ બધું ધડાકો થાય, બધું ભટકાઈ જાય. મધ્યસ્થ દર્શનમાં બહુ ક્લેરિટી છે, જીવતા શીખી જાઓ, કશું જ ભટકાવવાનું નથી. આપણને ઘણી વાર શું થાય, હાલો એકવાર ભટકાઈ જાય તો છૂટીએ આમાંથી. એવું કઈ નથી થવાનું, જીવતા જ શીખવું પડે એમ છે. હા, માણસ જો બોમ્બ નહીં ફેંકે તો ઠીક છે, માણસ જો ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ થયો તો ડિસ્ટ્રોય પાક્કું છે. અસ્તિત્વમાં સર્જન જ સર્જન છે, અસ્તિત્વની અંદર નાશ નથી. જી માઇક. એમાં એક મેં વાંચેલી વાત છે. હાજી. 1945માં જ્યારે જાપાનમાં નાગાસાકીમાં હિરોશીમામાં અણુ બોમ્બ ફેંકાયા, જી, ત્યાર પછી ત્યાં બધો લગભગ બધો નાશ થઈ ગયો હતો. હા. અને ત્યાર પછી 50ની સાલમાં જે જગ્યા પર બોમ્બ ફેંકાયેલો, હા, તે 50ની સાલમાં 1950માં ત્યાં એક ઘાસનું તણખલું ઝીણું અમથું ઉગ્યું. તે વખતે જાણકાર લોકોએ બહુ ઉત્સવ મનાવેલો કે ધરતી પોતે પાછી પોતે સાજી થઈ શકે છે. એ મહત્વનું છે. એટલે કદાચ માણસ આ પૃથ્વીને બગાડવાનો પ્રયાસ કરશે તો પણ એની ક્ષમતા હશે તો પાછી પૃથ્વી સુધારી લેશે ખરી, એવું શક્યતા છે. પૃથ્વી સુધારી જ લે એવી સ્થિતિમાં છે. કોરોના એનું ઉત્તમ ઉદાહરણ છે. કોરોનામાં માણસની એક્ટિવિટી બંધ થઈ તો પ્રદૂષણ ઘટ્યું હતું કે વધ્યું હતું? ઘટ્યું હતું. જેમ આ શરીર છે ને એમ જ પૃથ્વી છે. શરીર છે એ તંદુરસ્ત રહેવા માટે ટેવાયેલું છે કે બગડવા માટે? તંદુરસ્ત રહેવા માટે. આ શરીર કોણે બનાવ્યું? કુદરતે. તો કુદરત છે, નેચર છે, યુનિવર્સ છે, એ વાસ્તવિક રીતે કોઈ એક ગતિમાં છે. એ ગતિ સાચી દિશામાં જ છે, સર્જનાત્મક અથવા પ્રગટનની દિશામાં જ છે. ડિસ્ટ્રોય ત્યાં છે જ નહીં. કાંઈ નાનું મોટું ડિસ્ટ્રોય છે એ પણ ઉત્તમ ઉપરના સર્જન માટે છે. ઠીક છે ને? એને આપણે આગળ જઈશું એટલે મધ્યસ્થ ગતિ, સ્વભાવ ગતિ એટલે કે મધ્યસ્થ ગતિ, સમગતિ અને વિષમ ગતિમાં સમજશું. 3 પ્રકારની ગતિઓ છે, સમ, મધ્યસ્થ અને વિષમ. એને આપણે અધ્યયન બિંદુ આનાથી ઉપરની શિબિરમાં જશું ત્યારે આપણે એને વધારે ડીપમાં જોઈશું. અત્યારે આટલું ક્લિયર થાય છે કે અસ્તિત્વ નિયમ પૂર્ણ છે, નિયમ જ સત્ય છે. નિયમ કોને કહેવાય? જે સ્થળ અને સમય સાથે બદલાય નહીં એને નિયમ કહેવાય. તો નિયમ કોને ગણશું આપણે? મારા એકમાં લાગુ પડે ને તમને ન લાગુ પડે એને નહીં. નિયમ કેવો હોય? યુનિવર્સલ હોય. એ અમેરિકામાં પણ માણસને લાગુ પડે, અહીંયા પણ લાગુ પડે. એ સાર્વભૌમિક હોય, સાર્વકાલિક હોય, સાર્વલૌકિક હોય. બીજું લોજિકલ હોવો જોઈએ. હું સમજી શકું ને તમે ન સમજી શકો એવું ના હોય. સમજવા વાળું તત્વ આપણામાં કોણ? હું ની પાસે કઈ તાકાત છે? કઈ? કલ્પનાશીલતા. એ કલ્પનાશીલતા બધા પાસે છે કે નથી? તો એક વ્યક્તિ સમજી શકે ભાઈ બીજો કેમ ન સમજી શકે? એની પાસે કલ્પનાશીલતા તો છે. કલ્પનાશીલતા વગરનો કોઈ માણસ સંભવ છે નહીં. આનો મતલબ એવો થયો કે એક વ્યક્તિ સમજી શકે છે તો બીજા સમજી જ શકે. એટલે લોજિકલ હોવું જોઈએ, હવામાં તીર નહીં. હે ને? લોજિકલ હોય તો સ્વાભાવિક રીતે કેવું હોય? અન્ડરસ્ટેન્ડેબલ હોય, સમજી શકાય એવું હોય. એક સમજી શકે તો બીજો પણ સમજી શકે. એટલે કેવું થશે? રેપ્લિકેશન થશે. 1, 2, 3 બધા જ સમજી શકે. અને રેપ્લિકેબલ છે એનો મતલબ થયો બધામાં જ લાગુ પડે છે, એનો મતલબ થયો એ સત્ય છે. ઠીક છે ને? વાત પહોંચી? ડન છે? હા. બીજો કોઈ સવાલ? આટલે સુધીમાં કોઈ સવાલ? બોર્ડ સાફ કરવા છે. ફોટો પાડીને મૂકી દઈએ. ગ્રુપમાં કોઈ ન હોય ને, આપણે આ જે શિબિર ચાલુ છે ને એનું ગ્રુપ બનાવ્યું છે. ઓલો લાવ્યા છો પેલું? તો હવે આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. માણસની ઈચ્છાઓ કેટલી? અગણિત. કેટલાને એવું લાગે અગણિત? હાથ ઊંચો કરો. ઓકે. અહીંથી પ્રસ્તાવ છે, માણસની એક જ ઈચ્છા છે, સુખી થવું.
માણસની એક જ ઈચ્છા છે, સુખી થવું. એને ખબર નથી સુખ ક્યાં છે, એટલે એ ફાંફા મારે છે. એટલે એને એવી ઈચ્છા થાય કે ઘર થઈ જાય એક મોટું તો સુખી થઈ જાવ, એટલે એ ઘર કરે. પછી એને એમ થઈ જાય કે આમાં મોટું ટીવી લાગી જાય તો સુખી થઈ જાય, એટલે ટીવી લગાડે. વળી એને એમ થાય કે એસી આવી જાય તો સુખી થઈ જાવ, એટલે એસી લગાડે. અને વળી ક્યાંક વાસ્તામાં જાય અને બાથરૂમમાં એસી ભળી જાય, પાછું એમ થાય બાથરૂમમાં એસી થઈ જાય તો સુખી થઈ જાવ, એટલે બાથરૂમમાં એસી લગાવે. એટલે એને એમ થાય મારી ઈચ્છા પૂરી જ નથી થતી, હું ઈચ્છાનું પોટલું છું. એવું થાય કે ન થાય? પછી બધું ઘર મકાન બધું થઈ જાય, પછી એ વળી એમ થાય કે ગાડી લઈ લઈને એટલે સુખી થઈ જાય. ગાડી લાવે તો પાર્કિંગ ન હોય, એટલે પાછું એમ થાય પાર્કિંગ વાળું ઘર થઈ જાય ને તો સુખી થઈ જાવ. વળી પાર્કિંગ વાળું મકાન થઈ જાય, ઠીક છે ને, ત્યાં છોકરા થાય. હવે એમ થાય છોકરા સુખી થઈ જાય ને એટલે હું સુખી થઈ જાઉં. એટલે હવે પોતે તો થયો કે ન થયો? પોતે હજી નથી થયો. હવે સુખનો ભાગ ક્યાં જાય? છોકરાઓમાં. પોતે નથી થયો તો એ છોકરાને સુખી કરીએ કે ના કરી શકે? માઇક 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 માઇક. હા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ તદપિ ન મુંચ્યત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. એટલે શું? એટલે કે અંગ ગળી જાય છે, જી, દાંત પડી જાય છે, હાજી, વાળ બી ધોળા થઈ જાય છે, તોય આશાનો પિંડ છૂટતો નથી. અને હા. બરાબર છે. હા, બરાબર છે. જગતગુરુ શંકરાચાર્યનું શ્લોક છે ને, હા, એવું કીધું અહીંથી. મારો તો અભ્યાસ નથી જાજો, પણ તમે કીધું એમાં સમજાઈ ગયું. અને દેખાય છે કે બધું જ ગળી જાય છે તો ઈચ્છા પૂરી થતી નથી. તો અહીંથી એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, એને તમે તોડીને જુઓ, અસહમત થઈને જુઓ. શું કીધું અહીંથી? માણસની એક જ ઈચ્છા છે, ઓનલી વન, સુખી થવું. આ સિવાયની કોઈ ઈચ્છા નથી. બીજી તમે કોઈ ઈચ્છા ગોતો, એને આપણે વેરીફાઈ કરીએ કે એનાય મૂળમાં સુખી થવું છે કે બીજી કઈ છે. માણસની એક જ ઈચ્છા છે, સુખી થવું. આની સાથે અસહમત થવાનો પ્રયત્ન કરો. બીજી કોઈ જ એની ઈચ્છા નથી. તમને જે જે ઈચ્છા થતી હોય એને આપણે પારખીએ. તમે કહો એ મને આવી ઈચ્છા થાય છે, એના મૂળમાં હું? પ્રયાસ કરો. જી, માઇક. એવી ઈચ્છા હોય કે આમ દુનિયામાં નામ ના મેળવવી છે. નામથી શું થાય? કયો નામથી શું થશે? મને નામ, મારું નામ થઈ જશે તો મને શું થશે? આનંદ થશે. આનંદ થશે, ખુશી થશે. તો ખુશી એટલે હું? સુખ. અને ખુશી ક્ષણિક ક્ષણિક દેખાય. ખુશી છે ને લંબાય એટલે એને સુખ કહેવાય. ખુશી છે સળંગ થાય ને એને સુખ કહેવાય. ખુશ થઈ ગયો, હું ખુશ થઈ ગયો તો અટકી જઈશ, ખુશ નથી થયો તો દોડીશ. એ સુખી ન થઈ જાય ત્યાં સુધી દોડશે. બીજું કોઈ વાત પહોંચે છે ને? નામ થઈ જાય એટલે મને મજા આવી જાય, મજા એટલે હું ખુશી, ખુશી એટલે હું સુખ. પ્રયત્ન કરો, કોઈ પણ ઈચ્છા ગોતો, એ ઈચ્છાને પકડીને આપણે પોસ્ટમોર્ટમ કરીએ. હાજી, હા, એ જ શોધે છે, ખુશી શોધે છે. આનંદ છે ને એ તો સુખથી ઉપરનો ભાગ છે, પણ પહેલું પડાવ સુખ છે. અત્યારે તો માણસની એક જ ભૂખ છે, સુખ છે. હાજી, સ્વાદ શું કામ લઈએ? મજા આવે. અને મજા આવવું એટલે હું? સુખનો ભાસ થાય. સુખનો હોય, સુખનો એટલે સૂત્ર છે, વસ્તુઓ में सुख भासता है, सुख होता नहीं है. વસ્તુમાં ત્યાં સુખનો પરિચય થાય કે મારે આવું કંઈક જોઈએ છે, પરિચય કરાવે.
એ સુખદ ઘટના છે, એ બહુ સુખદ ઘટના છે. શરીર, આપણે શું છીએ? માણસ શું છે? શરીર પ્લસ જીવનનું સંયુક્ત સ્વરૂપ. હું શું છું? શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છું. શરીરને શું જોઈએ? સાધનો. અને જીવનને શું જોઈએ? સુખ. ઠીક છે ને? વાત પકડાય છે ને? જે વસ્તુ ચાલી આમાં હાંકી હોય ને આપણે એને થોડું 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 પચાવીને આગળ લેતા જજો. એટલે હું વારંવાર પૂછતો રહીશ. તો અત્યારે ઇન્દ્રિયોમાંથી સુખ શોધે છે માણસ, અત્યારે ઇન્દ્રિયોમાંથી સુખ શોધે છે. અચ્છા, પહેલા આપણે એ જોઈ લઈએ આ ઈચ્છા વાળું, તો પછી આપણે બીજા ભાગ ઉપર જઈએ. શું લાગે છે? હું તમને એક બે સવાલ પૂછું એટલે તમને કન્ફર્મેશન થઈ જાય. તમારે જીવનમાં પૈસા જ જોઈએ છે કે પૈસા દ્વારા કંઈક જોઈએ છે? ચેક કરો તો. જિંદગીમાં પૈસા જ જોઈએ છે કે પૈસા દ્વારા કંઈક જોઈએ છે? પૈસા દ્વારા કંઈક જોઈએ છે. એ શું છે? સાધનો. સોફા જોઈએ છે, મકાન જોઈએ છે. સોફા અને મકાન જ જોઈએ છે કે સોફા અને મકાન દ્વારા કંઈક જોઈએ છે? સોફા ને મકાન જ જોઈએ છે કે સોફા ને મકાન દ્વારા કંઈક જોઈએ છે? એના દ્વારા કંઈક જોઈએ છે. આનો મતલબ એમ થયો અલ્ટિમેટ ઈચ્છાઓ નથી, એના દ્વારા હું કંઈક ઈચ્છું છું. એ શું છે? આરામ જ જોઈએ છે કે આરામ દ્વારા કંઈક જોઈએ છે? ટ્રાય કરો. હાજી, માઇક અહીં રહ્યું. સારું મકાન કે ઘર કે સોફા, એ મતલબ મહેમાન આવે તો સારું લાગે એમ, હા, એના માટે જોઈએ જ. ઓકે. મહેમાન આવે તો સારું લાગે, મારી સુરક્ષા રહી. હા. સુરક્ષાથી શું મળે? સુખનો ભાસ થાય. સુરક્ષાથી મને ખુશી થાય. તો એ પણ શું થયું? છેવટે સુખ. ઠીક છે ને? તો સુખનો ભાગ થાય. હા, મહેમાન આવીને વખાણ કરે તોય મજા આવી જાય, આનંદ થાય. અને કોઈ આવીને એમ કે આ પડદા તમે લગાવ્યા ખોટા લગાવ્યા, તમે હેરાન થાવો, તો આપણને એમ થાય આવા ઘેરે ન આવતા હોય સારું, કેમ કે આપણી પડદામાં કેટલી મહેનત કરી હોય. આવું થાય કે ન થાય? આવું થાય. તો પાછા દુખી. આને કે ખબર નથી પડતી, ₹1,00,000નો એક પડદો છે, રિમોટ થી એમને એમ થોડો હાલે. આને ન હોય કે આને ઓલા જ દેવાના. આવું આપણે અંદર વિચારીએ છીએ. આવું થાય છે ને? તો આવું બધું ચાલે છે. હાજી, બીજું કોઈ? તો એક નિયમ નીકળ્યો કે માણસની એક માત્ર ઈચ્છા છે, માનવની એક માત્ર ઈચ્છા કઈ? સુખી થવું. આપણે ધીમે ધીમે એક પડાવ તરફ જઈએ છીએ ને, એટલે ગહનતાથી હારે રહેજો. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ, માણસ સુખી થવા માંગે છે. અને બીજો ભાગ, આ જગતમાં કોઈ પણ માણસ જે કંઈ પણ કરે છે એ માત્ર ને માત્ર પોતાના સુખ માટે કરે છે. આને ચેક કરો. ફરીથી આની સાથે અસહમત થવાનું છે, આમાં આપણે થોડોક સમય કાઢશું. આ જગતમાં કોઈ પણ માણસ જે કંઈ પણ કરે છે એ માત્ર ને માત્ર પોતાના સુખ માટે જ કરે છે. અહીંયા ભાર મૂકીએ, માત્ર ને માત્ર પોતાના સુખ માટે, નહીં કે બીજાના. આની સાથે અસહમત થવાનો પ્રયત્ન કરો. જો આનો સ્વીકાર થાય તો તમે આજે એક મોટી પીડામાંથી હળવા થઈ જવાના છો. જે પીડા લઈને દરેક માણસ ફરે છે, એના ઉપર પછી ધ્યાન લઈ જઈએ. આ એક વાત પહોંચી, આખા જગતમાં
કોઈ પણ માનવ જે કંઈ પણ કરે છે એ માત્ર ને માત્ર પોતાના સુખ માટે કરે છે. આને તપાસવા માટે 2 પેરામીટર આપી દઉં. એક તો કોઈ પણ માનવ જેવું માને છે એવું જ એ કરે છે. આ એક સૂત્ર. બીજી વાત એ છે કે માનવ હંમેશા વધુ દુઃખથી ઓછા દુઃખ, ઓછા દુઃખથી ન દુઃખ અને ન દુઃખથી સુખ અને સુખથી વધુ સુખ તરફની યાત્રામાં હોય છે. હવે ચેક કરીએ. શું કીધું? માનવ વધુ દુઃખથી, તમે વધુ દુઃખ પસંદ કરો કે ઓછું દુઃખ? ઓછું દુઃખ. ઓછું દુઃખ અને દુઃખ ન હોય એવી સ્થિતિમાં કઈ પસંદ કરશો? દુઃખ ન હોય. દુઃખ ન હોય ને સુખ હોય તો એમાં કઈ પસંદ કરશો? સુખ હોય. સુખ હોય ને વધુ સુખ હોય તો એમાં કયું પસંદ કરશો? વધુ સુખ. ઠીક છે ને? આ યાત્રા છે માણસની. એ જેવું માને છે એવું જ કરે છે. એ એવું માનતો હોય કે પૈસામાં સુખ છે તો એ પૈસા પાછળ દોડશે. એટલે એક સૂત્ર છે, जो जिसको महत्व का मानता है वही वो इकट्ठा करता रहता है. જે જેને મહત્વનું માને એને એ ભેગું કર્યા કરે. કોઈ ધન મહત્વનું માને છે તો ધન ભેગું કર્યા કરે. કોઈ પદ મહત્વનું માને છે તો પદ ભેગું કર્યા કરે. કોઈ રૂપ મહત્વનું માને છે તો રૂપ ભેગું કર્યા કરે. કોઈ બળ મહત્વનું માને છે તો એ બળ ભેગું કર્યા કરે. કોઈ જ્ઞાન મહત્વનું માને છે તો એ જ્ઞાન ભેગું કરે. જે જેને મહત્વનું માને છે એ જ એ ભેગું કરે છે. જે ભેગું કરી રહ્યો છે એમાં એક જ માત્ર અપેક્ષા છે કે હું આ ભેગું કરીને સુખી થઈ જાય. આ વાત પકડાય છે? તાર બેસે છે બરાબર? તો હવે તમે આ સૂત્ર સાથે અસહમત થવાનો પ્રયત્ન કરો. જગતમાં કોઈ પણ માણસ જે કંઈ પણ કરે છે માત્ર ને માત્ર પોતાના સુખ માટે કરે છે. તમે એવા ઉદાહરણ શોધો કે તમે અથવા તો બીજા કોઈ માટે તમે કંઈ કર્યું હોય એવા ઉદાહરણ દો. એને આપણે સાબિત કરીએ કે ગલત છે. તમારા સુખ માટે જ તમે કરો, તમે કોઈના માટે કશું ના કરી શકો એની અહીંથી ખાતરી આપીએ છીએ. અને જો આનો સ્વીકાર થઈ જાય તો આજની ક્ષણથી એક થાક ઉતરી જાય એમ છે, જે આખી જિંદગી આપણે લઈને દોડીએ છીએ. પણ એ ઉતારતા પહેલા આપણે પહેલા સ્વીકાર થાય છે કે નહીં એ જોઈ લઈએ, નહીતર નહીં ઉતરે. હાજી, પ્રયાસ કરો કે તમે કંઈ કોઈના માટે કર્યું હોય. અહીંથી એવો પ્રસ્તાવ છે કે માનવ માત્ર પોતાના અને માત્ર પોતાના સુખ માટે જ કરે છે. ઉદાહરણ શોધો, ડિસ્કસ કરો એકબીજા સાથે, એકબીજાને સમજાવવાનો પ્રયત્ન કરો અથવા સમજવાનો પ્રયત્ન કરો. ત્યાં હું પાણી પી લઉં. હલો, કોઈને કઈ હું જે માઇક લઈ, તમે કોઈના માટે કઈ કર્યું હોય તો માઇક લ્યો.
તમે કોઈના માટે કંઈ કર્યું હોય તો માઇક લ્યો અને કયો. અમે અહીંથી પ્રસ્તાવ છે જી. અમે કન્ફ્યુઝનમાં જઈએ છીએ કાળું, જે કંઈ પણ કરીએ છીએ એમાં પાર્ટ ઓફ ધી ફરી ફરીને તો પાછું અહીંયા જ આવે છે. હા એટલે એક વાત થઈ કે મેં આ સાહેબને શાબાશી આપી એમ, મને ગમ્યું ને મેં કીધું વાહ ભાઈ વાહ એમ. સો એ મેં એને જે શાબાશી આપી એમાં મારું સુખ ક્યાં એમ. તમે એને શાબાશી આપી. હા, અમે જસ્ટ એમ જ ચર્ચા કરીએ છીએ અને મેં એમ કીધું અંકલ શેના બાબતમાં એ હતી ચર્ચા? કંઈ બી ચર્ચા કરીએ છીએ જનરલી હા. નોર્મિનલ, બરાબર. અમે એક્ઝામ્પલ ગોતીએ છીએ હા. કે ભાઈ ગૌ સેવા કરી હા તો પાછું ફરી ફરીને યાદ આવશે ગૌ સેવા કરી શું કામ. તો એ જે વાત કરી રહ્યા છે એ તમને સમજાઈ રહી છે. એ સમજાઈ રહી એટલે શાબાશી આપો છો. સમજવાનું પણ એક સુખ હોય છે. અને એને જે વાત કરી એ તમને સ્પર્શી એટલે તમે કીધું વાહ. હા, વાહમાં તમે જે સમજ્યા છો એનો તમને રસ આવ્યો. કરે વાહ, વાત તો આની સાચી છે. એટલે એ રસ છે એ સુખ છે એટલે તમે એને શાબાશી આપી. ટ્રાય કરો. સ્વીકારી લીધું. કોઈએ કોઈના માટે કંઈ કર્યું હોય એ કયો. કેટલા ગરીબ છીએ બોલો. હે, કેટલા ગરીબ છીએ. હજી આનાથી ઊંડી વાત તો એ છે કે હું સુખી થઈ ગયો તો કે નહીં, તો મેં મારા માટે હજી કંઈ કરી શક્યો નથી. હાજી. એક માં હોય એ એના બાળકને જન્મ આપવા માટે પશુતાની જે પીડા છે એ સહન કરે છે, પણ એમાં પણ એ જે દુઃખમાં પણ એને સુખ જ છે અંતિમ તો કે મારા દીકરાને મેં બસ જન્મ તમે આપ્યો. જવાબ દઈ દીધો. એ દુઃખમાં પણ પછી જે માનો દુઃખ છે એના કરતા એને સુખનો અહેસાસ સુખનો વધારે. અહેસાસ વધુ છે. હા. અને એટલે એ કોઈ એને એ ભાવ છે કે મારું કોઈ અસ્તિત્વ બહાર આવી રહ્યું છે. પોતાનું અસ્તિત્વ છે, એમાંથી કોઈ બીજું પોતાનું જ અસ્તિત્વ છે અને એ સર્જન કરી રહી છે. તો એ અસ્તિત્વના સર્જનનો આનંદ છે એને. અને એટલે કોઈ પીડા છે એ તો નોર્મલ ગણાય. ઠીક છે ને? હા, એટલે જ જેને બાળકો નથી થતા એ પીડામાં છે. અને જે ખરેખર એવું માનીને બેઠા છે કે નહીં બાળકો પીડા છે, એ ક્યાં બાળકો કરે છે? એને જેમ કન્ફર્મ છે કે આ દુઃખ જ છે તો એ બાળકો ક્યાં કરે જ છે? એવું છે કે નહીં? એક સમય એને એમ થાય નહીં બાળક તો જોઈએ જ, તો માન્યતા તૂટી. તો જે માન્યતા હતી કે બાળકથી દુઃખી થઈ જાઉં હું, પણ એને એક સમય એમ થાય કે નહીં, મારા મોજ શોખ ખાલી પૂરતા નથી અને મારા અસ્તિત્વને મારે પ્રગટ કરવું છે, તો પાછી તૈયાર થઈ જાય છે 40-45. પછી ભલે IVF કરવું પડે તોય કરે છે. એટલે જ કીધું ને, જે માને છે એવું જ કરે છે. એ એમ માને છે આમ કરવાથી હું સુખી થાય તો એ કરે છે. એને એમ થાય આમ નહીં કરવાથી હું સુખી થાય તો એ નહીં કરે. પણ કરે છે માત્ર ને માત્ર પોતાના સુખ માટે જ. હજી ઉદાહરણ શોધો, એમને માની નહીં જાવ. કસરત કરો થોડીક. અને હજી હા, હમણાં મેં એક કિસ્સો એવો સાંભળ્યો તો. માઇક. હાલો. હાજી. હા, તો એક લેડીઝ એને કોઈ એક નાનું બાળક વાડમાંથી લાવીને આપે છે. ક્યાંથી? કોઈ છોડી દીધેલું. જી. હા, તો એ લેડીઝે એને એનું પોતાનું દૂધ પીવડાવ્યું. તો બરાબર. એ કયું કાર્ય કહેવાય? એનાથી એને એ પીવડાવીને એને સંતુષ્ટિ મળી છે કે દુઃખ થયું છે? સંતુષ્ટિ મળે આમ તો. બસ. અચ્છા, એટલે એ કાર્ય કરવાથી જો આનંદ મળતો હોય કોઈ પણ કાર્ય કરવાથી, કોઈ પણ કાર્ય કરવાથી, તો એ કાર્ય એ પોતે એવું માને છે કે આમ કરવું મારું દાયિત્વ છે, આ મારે કરવું જોઈએ, આનાથી મને ખુશી મળશે તો જ કરે. ના, ખુશી નહીં. આનાથી આ બાળકનો જે ઈશ્વર જોડે જવાનું તો એના બદલે બચી જશે. હા હા, તો બચી જશે. એની ખુશી હશે કે દુઃખ હશે? ખુશી હશે. હા. ખુશી એટલે સુખ. એમાંથી એને થોડું ઘણું સુખ મળ્યું. ઓકે. એવું જ થયું ને? હા, હા, એટલે એકચ્યુઅલી સુખ મળ્યું પણ એને ખુદ પોતાના માટે નથી કર્યું ને. નહીં, પોતાને જ મળ્યું કે પેલાને મળ્યું?
મળ્યું પોતાને. તો પછી પોતાના માટે જ હા, કર્યું. પણ બીજાનું સુખ એ બાય પ્રોડક્ટ છે. અચ્છા. હાજી નમસ્તે. હાજી. એમ કહું છું કે કરીએ માણસ કરે કે પરિવાર માટે આખી જિંદગી આમ દોડ કરે, આ કરે તે કરે ને છેલ્લે ન કરે તો ન કરે નહીં, એ કરે જ છે ને. નહીં. આ તો એ કરવાનું છોડી દો તો સુખી થશો કે દુખી? તો શું થશે? નહીં કરે તો એમનો જીવન કે જીવન એને દુઃખ થશે કે સુખ થશે? એને દુઃખ થશે ને. દુઃખ થશે. એ દુઃખ વધુ હશે, કરીને ઓછું દુઃખ થશે. વધુ દુઃખથી ઓછા દુઃખની પસંદગી કરે છે. વધુ દુઃખથી ઓછા દુઃખની પસંદગી રાસ્તો કઈ તરફનો છે? સુખ તરફનો. પણ છતાંય છેલ્લે એને એમ લાગે કે પરિવાર એ તો મને કઈ આપ્યું નથી, છેલ્લે બધું. હા, એટલે જ હું કહું છું કે જો આનો સ્વીકાર થઈ જાય તો તમે એક મોટી પીડામાંથી આજે જ મુક્ત થઈ જાવ એમ છો. પણ પહેલા આને તપાસો કે મેં જે કંઈ પણ કર્યું એ પરિવાર માટે નથી કર્યું, મેં મારા સુખ માટે કર્યું છે. એનો પહેલા જો સ્વીકાર થશે, તમે ન કર્યું હોત તો તમે વધુ દુઃખી થાત કે ઓછા? તમે તમારા છોકરાઓને રખડતા મૂકી દો તો વધુ દુઃખી થશો. તો વધા દુઃખ કરતા હું મહેનત કરું, મહેનત કરીને મારા દીકરા માટે મેં કંઈક કર્યું, એમાં તમને સુખ મળ્યું કે દુઃખ મળ્યું? થોડું ઘણું. નહીં કરવાથી દુઃખ મળવાનું હતું, કરીને દુઃખ મળ્યું. એમાં વધુ દુઃખ એમાં હતું નહીં કરવામાં. નહીં કરવા. એટલે મેં થોડુંક કર્યું. હા, એનો સંતોષ માની લેવાનો. એનો મતલબ એવો થયો કે તમારી યાત્રા કઈ તરફની છે? માણસ વધુ દુઃખમાંથી ઓછું દુઃખ પસંદ કરે કે વધુ દુઃખ? ઓછું દુઃખ. ઓછા દુઃખમાંથી અને ન દુઃખમાંથી એમાં પસંદગી કઈ? ન દુઃખ. દુઃખ ન હોય અને સુખ હોય તો સુખ પસંદ કરે. તો સુખ પસંદ કરે. ઓછું સુખ અને વધુ સુખમાંથી વધુ સુખ પસંદ કરે. આ પસંદગીમાં જ આપણે હોઈએ. મેં કંઈક કર્યું મારા પરિવાર માટે, તો મેં પરિવાર માટે નથી કર્યું, હું એવું માનતો હતો કે મારે પરિવાર માટે કરવું છે, એનાથી મને ખુશી મળશે, એ ખુશીની અપેક્ષાથી મેં કર્યું ત્યારે અપેક્ષા ખુશીની જ હતી. ન મેળવી મને નથી ખબર કેમ થયું. અને નિયમનો કંઈક ભંગ થયો હશે XYZ, એટલે ન મેળવ્યું અલગ વાત છે, પણ કર્યું તો એના માટે સુખી થવા માટે, સુખ માટે જ કર્યું છું. ઠીક છે ને જી? બીજું કોઈ? આપો માઈક. એટલે આપણો સવાલ એવો છે કે આપણે જે પણ કંઈક કરીએ એ આપણા સુખ માટે જ કરીએ છીએ. એ તો આમ સમજાઈ જાય એવી વાત છે, પણ અહીંયા બેઠા પછી એવો વિચાર આવ્યો કે સપોઝ એક માણસને આપણે આર્થિક રીતે મદદ કરવાની છે, આપણને એમ થાય છે કે આને જરૂર છે, અને હાથે હાથે એવો ખબર છે કે એ પૈસા પાછા આપવાનો જ નથી. ક્યાં વાત છે? તોય આપણે એને પૈસા આપીએ છીએ. હવે આપણે જ્યારે સપોઝ કે મેં એને પૈસા આપ્યા ત્યારે મને ખબર જ હતી કે આ પૈસા આવવાના 101% નથી, એટલે નથી જી. પણ મેં એને ફાયદો અથવા સુખ પણ કહી શકાય એના માટે આપ્યા. તો એવું હું વિચારી શકું કે મેં એને મારા સુખ કરતા એને સુખી કરવામાં મદદ કરી? નહીં. એમાં બે રીતે વિચારીએ. પહેલો નંબર એ, મને કન્ફર્મ ખબર છે કે પાછા નહીં આપે, પણ મારો એની સાથે કોઈ સંબંધ છે. હા, યસ. એની સાથે સંકળાયેલા અને મારી સાથે સંકળાયેલા ઘણા બધા લોકો છે. તો એણે જ્યારે મારી પાસે માંગ્યા ત્યારે મેં ના પાડીશ, મારી પાસે પૈસા તો છે, એને ખબર છે. આ વધુ દુઃખથી ઓછા દુઃખમાં જવાનું છે ને. એટલે 25 જણાની વાત કરશે કે આની પાસે છે તો એ આપણા કઈ કામનો નથી, એવું મારે નથી સાંભળવું. 10,000 જાય જવા દેવા છે, પણ આપું. એક વાત આ થશે. ઠીક છે? બીજો ભાગ એવો નીકળે કે આપણને એમ થાય કે એને બહુ અગત્યનું કંઈક કામ હશે ને હું જો આ સમયે નહીં આપું, અને પછી મને ખબર પડે, સમજી લો કે એક માણસ નથી જ આપવાનો કન્ફર્મ ખબર છે, પણ એણે કોઈ એવું કામ કીધું કે
કે ભાઈ બા દવાખાને છે, તમને એવો ભાસ છે કે ખોટું બોલી શકે છે, હા એવું. પણ તોય તમે એક સારા વ્યક્તિ હશો તો તમને તરત એમ થશે કે નહીં સાચું બોલતો હશે તો, અને કટોકટીનો સમય છે, તો હું એવું નથી સાંભળવા માંગતો કે મેં જનકભાઈને ફોન કર્યો હતો કે મારે 25,000ની જરૂર છે, એની પાસે છે તોય મને ન આપ્યા અને મારી બાવઈ ગઈ. એટલે એ એવું- સાંભળશું ત્યારે આપણને દુઃખ થશે કે સુખ? દુઃખ થશે. આવા કોઈ પણ એઝમ્પશન આપણી અંદર ચાલતા હોય છે, હે ને? એટલે એક લીટીમાં એવું કેવું હોય તો કહેવાય કે આ ના આપીને દુઃખી થવું એની કરતા આપીને દુઃખી થાવ. હા, ન આપીને વધુ દુઃખી થવું એ કરતા આપીને ઓછા દુઃખી થાવ. થાવ એમ. ઠીક છે ને? એવી રીતે એમાં જ પાછો હું ઊંધું માનતો હોઈશ કે આપવાથી દુઃખી થાય. હું માનતો હોઈશ કે આપીને દુઃખી થવાનું છે, દારૂ પી જાય તો એને નો આપવા જ હારા, ભલે 5 જણાને કે એનો વાંધો નથી મને, તો ઈ ભાગે નીકળશે. તો નહીં આપો ત્યારે તમારી અંદર જ તમે વિચારો છો કે નહીં આપવામાં જ ઓછું દુઃખ છે, તોય ઓછું દુઃખ જ પસંદ કરશો. વાત પહોંચે છે? નિર્ણય લેવા વાળું કોણ છે? હું. અંદર ચેકિંગ થાય જ છે કે આપવામાં સુખ છે કે નહીં આપવામાં સુખ છે, આપવામાં ઓછું દુઃખ છે કે નહીં આપવામાં ઓછું દુઃખ છે. માણસ હંમેશા જે કંઈ પણ કરે એ પોતાના સુખ માટે કરે, અને હંમેશા વધુ દુઃખથી ઓછા દુઃખ, ઓછા દુઃખથી ન દુઃખ, ન દુઃખથી સુખ, અને સુખથી વધુ સુખની પસંદગીમાં હોય છે. આ ક્રમમાં જ પસંદગી થાય. બે વિકલ્પ એની પાસે ક્યાંય પણ ના હોય. વાત પહોંચે છે? કેટલાને વાત કન્વિન્સ થાય છે કે આ સ્વીકાર છે? હજી સ્વીકાર ન હોય માઇક લ્યો, તપાસો, જાત જાતના ઉદાહરણ શોધી કાઢો. જી કોઈ? હેલો, હાજી. હું ને મારા બેન આજ સુધી બાંધીએ છીએ. શું? હું ને મારા બેન. નજીક માઇક નજીક રાખજે. હા. હું ને મારા બેન આજ સુધી બાંધીએ છીએ. હા, બાંધો છો. હાજી. તો બાંધવાનું કારણ હું, અને બાંધીએ નો બાંધીએ નો બાંધીએ તો શું થાય એમ. અચ્છા, શું કામ બાંધો છો? ક્યાંક એટલે ટીવી બાંધવાની રીતમાં બે વાત કરી લઈએ. મજાકથી બાંધો છો કે રિયલમાં બાંધો? રિયલમાં. રિયલમાં. અચ્છા, હા. તો શું છે? તો એનું કારણ હું ના સમજી. એક તો તમારા બેનભાઈ વચ્ચેનો સંબંધ ઓળખાણો નથી, સંબંધ ઓળખાયો નથી, હે? અને તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હું આના કારણે દુઃખી થાઉં છું. એને એવું લાગે છે કે એ તારા કારણે દુઃખી થાય છે. બેયને થવું છે સુખી. એટલે તું એની સાથે આક્રોશમાં આવી જા છો, એ તારી સાથે આક્રોશમાં આવી જાય છે. તને એ દુઃખનું કારણ લાગે છે, એને તું દુઃખનું કારણ લાગે છે. મોટા ભાગે આપણને એવું જ હોય કે મારા દુઃખનું કારણ બીજા છે. હા કે ના? મોટા ભાગે તમે અજાણ્યા લોકોથી દુઃખી થયા કે જાણીતા લોકોથી? જાણીતા લોકોથી. જાણીતા લોકોથી દુઃખી થયા કે તમે તમારાથી જ દુઃખી થયા? એને ચેક કરીએ આપણે. કોઈ જાણીતા વ્યક્તિએ તમને કાળો ધોળો કીધો તો 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા તમને કોઈએ કાળો ધોળો કીધો તો, એને કેટલી વાર કાળો ધોળો કીધો? એક વાર. ક્યારે? 5 વર્ષ પહેલા. તમે એને કેટલી વાર યાદ કર્યો? 5 વર્ષથી. તમે કેટલી વાર દુઃખી થયા? 5 વર્ષથી. જ્યારે જ્યારે યાદ કર્યા ત્યારે ત્યારે દુઃખી થયા. આનો મતલબ એને કેટલી વાર દુઃખી કર્યો? એક વાર. તમે કેટલી વાર દુઃખી થયા? અનેક વાર. તો માણસ પરાયાઓથી દુઃખી થાય કે પોતાનાથી? પોતાનાઓથી. પોતાનાઓથી દુઃખી થાય કે પોતાનાથી જ દુઃખી છે? મારા ઉપર કંટ્રોલ જ નથી. જી, માઇક આપજો. ત્યાં પાછળ માઇક આપજો. ક્યાં ક્યાં માઇક છે? માઇક ક્યાં ક્યાં છે? ત્યાં ઊંચો હાથ કરીને બસ ત્યાં એક રહેવા દો. ત્યાં 2 છે ને? 2
કે 4 છે? 4 છે. બીજા ક્યાં ક્યાં છે માઇક? હેલો હેલો. ઓકે ઓકે, હા રેડી રેડી. હા, નામ તમારું બોલજો. અજય. અજયભાઈ જી. આ પાકિસ્તાન વાળા જે બોમ્બ ફોડી છે ને ઘણા પરિવાર દુખી થાય, તો એમાં શું કહેવાનું તમારું? ઓ, પાકિસ્તાન વાળા બોમ્બ ફોડી જાય અને આપણે દુખી થઈએ છીએ, અને આપણે દુખી થઈએ એમ કહો છો કે જે લોકો, હાજી, જે લોકો પીડિત થયા એ લોકો દુખી થાય, એનું શું તમારે કહેવું છે? બરાબર છે. તો ઇન જનરલ ના સમજીમાં યુદ્ધ હોય જ, સમજદારીમાં યુદ્ધ ન હોય. ઠીક છે ને? પહેલું આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. સમજદાર પહેલો સવાલ પૂછે, માણસ યુદ્ધ ઈચ્છે છે? નહીં. માણસ યુદ્ધ નથી ઈચ્છતો. તો યુદ્ધ કરે છે કોણ? માણસ જ. હે ને? માણસની ઈચ્છા યુદ્ધ કરવાની નથી, છતાં યુદ્ધ થઈ રહ્યું છે. તો હું મારી ઈચ્છાઓને સમજ્યો છું કે નથી સમજ્યો? નથી સમજ્યો. એક્ઝેક્ટલી. એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવી? યોગ્યતા નથી આપણી આવી. બરાબર છે? ઈચ્છા યુદ્ધ કરવાની કોઈની નથી, આમ છતાં યુદ્ધ થઈ રહ્યા છે, તો યોગ્યતા નથી. યોગ્યતા ન વધે. અચ્છા, યોગ્યતા વધારવા માટે કોઈ કામ થયું આજ સુધી? હું શું કહેવા જઈ રહ્યો છું? એક છે મારી ઈચ્છા, એક છે મારી યોગ્યતા. આ બેમાં શું ફરક? સુખી થવું એ મારી ઈચ્છા છે કે નહીં? હું સુખી છું? નહીં. કેમ? મારી યોગ્યતા નથી. ખાલી ઈચ્છાને મેં ઓળખી છે, એનું ફળ કેવી રીતે મળે એની યોજના મારી પાસે નથી. વાત પોગે છે? આટલી વાત પહોંચે છે ધીમે ધીમે, કેમ કે મોટો વિષય છે. એટલે દરેક માણસની ઈચ્છા છે કે એક જ માણસની? દરેક માણસની. ઠીક છે? હવે કોઈએ એવું નાખી દીધું આપણામાં કે આ ધરતી ઉપર મુસલમાન રહેશે ત્યાં સુધી સુખી નહીં થાવ. આવું નાખી દીધું કે નથી નાખી દીધું? હલો, ઈ મેં પાછું સ્વીકારી લીધું કે નથી સ્વીકારી લીધું? મોટા ભાગને સ્વીકારી લીધું. તો હું શેની તજવીજમાં હોઈશ? મુસલમાનનો ખાત્મો કરવામાં. સેમ ટુ સેમ એવું કોને શીખ્યું? મુસલમાનને. શું? આ ધરતી ઉપર હિન્દુ હશે ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. હા કે ના? એટલે એ લોકો શું કરે છે? એ લોકો શું કરે છે? આજે શિક્ષણમાં શું પીરસાઈ રહ્યું છે? ધર્મની કોઈને ઓળખ થઈ છે? નહીં. ધર્મની કોઈને ઓળખ નથી થઈ, એટલે મારો ધર્મ મહાન, મારો ધર્મ મહાનમાં બાંધીએ છીએ. સવારે તમે હતા તો સવારે થોડીક આની ચર્ચા થઈ હતી કે સત્યમાં માણસ એક, અસત્યમાં અનેક. એટલે ધર્મ ઓળખાયો નથી. ઓળખાયો નથી એટલે આપણને એમ થાય હિન્દુ ધર્મ મહાન છે, ઓલાને એમ થાય મુસ્લિમ મહાન છે. મુસ્લિમ લોકો એવું વિચારે કે આખી ધરતી ઉપર ઇસ્લામ સ્થાપિત થવો જોઈએ. હિન્દુ એવું વિચારે કે આખી ધરતી ઉપર હિન્દુ સ્થાપિત થવું જોઈએ. આવું ખરું કે નહીં? બધા પોતાની ધજા લહેરાવવા માંગે છે. હવે બે પોતપોતે ધર્મ કોઈને ઓળખ્યા નથી અને ધર્મ સ્થાપિત કરવા નીકળ્યા છે. તો મુસલમાનનો હિન્દુ ક્યારેય સ્વીકાર કરે નહીં, હિન્દુનો મુસલમાન ક્યારેય સ્વીકાર કરે નહીં. એટલે ત્યાં શું થવું ફરજિયાત છે? યુદ્ધ. તો યુદ્ધમાં તો મૃત્યુ થવાના જ. તો યુદ્ધ ના સમજી છે કે સમજદારી છે? ના સમજીમાં અકસ્માતો વધારે છે. એટલે એક સૂત્ર છે, ધર્મએ માનવ જાતને યુદ્ધ આપ્યા અને વિજ્ઞાને યુદ્ધની સામગ્રી આપી. અને ચેક કરો, ધર્મોએ માનવ જાતને યુદ્ધ આપ્યા
અને વિજ્ઞાને શું કર્યું? યુદ્ધની સામગ્રી આપી. વાત પહોંચી? તો જ્યાં સુધી ધર્મ ઓળખાશે, ધર્મની ઓળખ નહીં થાય અને વિજ્ઞાનમાં વિવેક ન આવે ત્યાં સુધી મરવું ચાલુ જ રહેશે. માઇક 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 માઇક. આજે અત્યારે વિષય ચાલે છે આપણે અત્યારે, બરાબર? તો આપણે સમજી લઈશું તો હું મતલબ મારે કોઈ દુઃખ નહીં આવે. જી. એવું ખરું? જી. તો આ બધું કરી લીધા પછી એવું તો પાક્કું નહીં કે આવી આફતો આવે તો દુઃખ આવવાના ચાન્સ ખરા? 1% નહીં આવે. હું રોડ પર ઊભો હોઉં સાઈડમાં, ત્યાં કોઈ બી વાહન આવીને મને કચડી નાખે, તેમાં મારો શું વાંક? મારા લીધે દુઃખ થોડું મારા પરિવારને, પેલા વાહનવાળાના લીધે ને. એમાંય આપણે સમજવું પડશે કે આટલી દોડધામ છે હે નહીં. હા, ઈ તો બરાબર છે, હું સમજી જઈશ, બરાબર? હા, તો મારા દુઃખ ઓછા. તો તમારી પણ બીજા નથી સમજા, એના લીધે મને દુઃખ આવવાના ચાન્સ તો ખરા ને 1% એના માટે તમારે કામ કરવાનું. તમે સાઈડમાં વયું જવાનું, એવું કે? નહીં નહીં નહીં. તમે ક્યાંથી સમજ્યા? સમજદાર બનવા માટે કોઈ સહયોગી બન્યું હશે કે નહીં? હા. તો તમે હવે શું કરશો સમજદાર બનીને? બીજા 2-3 ને વાત કરીશ. બસ. ઓકે. તો સમજદારીની પરંપરા સ્થપાય. સમજદારીની પરંપરા અકસ્માતો નથી. સમજદારીની પરંપરામાં અકસ્માતો નથી, અકાળે મૃત્યુ ઓછા છે. બરાબર. એટલે હજુ ચેન્જ કરવામાં ટાઈમ લાગશે થોડો. આપણે બધાએ થોડોક સમય તો લાગે જ ને. ઓકે. હેને? તો હું સમજદાર બનું, પહેલા હું ક્યાં ધ્યાન દઈશ? હું સમજદાર બનું. મારી પાસે એકવાર બધા સોલ્યુશન આવી જાય પછી હું શું કરીશ? બરાબર છે. આગળ પહેલી વાર જે અહીં માઇક આપજો, મેં હમણાં જ વાત કરી હતી કે પહેલી વાર હું મધ્યસ્થ દર્શનની આ શિબિર ભણ્યો ને, આ શિબિર પહેલી મેં ઉત્તર કાશીમાં પરિવાર સાથે, હું વિલાસ બધા હતા, પરિવાર સાથે અમે પહેલી શિબિર કરી. એટલે મને એમ થયું હાલું કરવા જેવું કંઈ બીજું છે જ નહીં, દેહમાં વહી જાઓ, ખેતી કરો, મજાથી જીવો. અને છેલ્લે તમે જશો ને એમ આ વિભાગ છે કદાચ ખુલે એવું થાય. પછી મને એમ થયું કે આ બળતરા કરવાની જરૂર નથી. અને ગામડામાંથી અહીંયા આવ્યા તો અહીંયા વધુ સુખી થયા કે ખાલી સાધન સંપન્ન થયા? સાધન સંપન્ન થયા. સુખ શાંતિ ઘટી કે વધી? ઘટી. તો સુખ શાંતિનો ભાગ દેખાય અને ખબર પડે કે એ નિરાત વધુ કઈ જગ્યાએ છે. અહીંયા અથડામણ તમે કીધું એમ છે જ તે. ગામડામાં છે ક્યાં અથડામણ? કોઈ પીલીને વયું જાય છે? નહીં. ત્યાં નિરાત છે થોડીક. અહીં કરતા અકસ્માત ત્યાં ઓછા છે કે વધુ? ઓછા છે. ઠીક છે ને? મારી પસંદગી છે આ શહેરમાં રહેવું. મને એવું લાગે છે હું શહેરમાં સુખી થઈ જઈશ. તો અહીંયા 10 માળના મકાન છે, અહીંયા પુષ્કળ રોડ રસ્તા ઉપર વાહનો છે, તો એમાં ક્યારેક અથડાઈ જવું, 12મા માળે નીચે 4થા માળે આગ લાગવી ને એવું બધું થવાનું છે. કેમ કે વર્ટિકલ સિટી કર્યા આપણે, અને બધી જ સામગ્રી આગ લાગે એવી, કલર આગ લાગે એવા, ફર્નિચર આગ લાગે એવી, અને ઘરમાં શોર્ટ સર્કિટ થાય એના કરતા વધુ તો વાયર રાખ્યા જ છે આપણે, કે ન થાય તો એ થવી જોઈએ એટલા તો વાયર છે આપણા. હું એવું ઈચ્છું છું પંખો પણ રિમોટથી ચાલે, પડદો પણ રિમોટથી ચાલે. હેને? હવે તો ટોયલેટ આવ્યા કે મને લાગે ત્યારે દબાવવું એટલે પાસે આવે. આવા ટોયલેટ આવ્યા, ખબર છે? રિવોલ્વિંગ ટોયલેટ આવી ગયા. તો ઇલેક્ટ્રિસિટીનો આપણે એટલો ઉપયોગ કર્યો એટલે વાયર પુષ્કળ, પીઓપી, ફર્નિચર પુષ્કળ. આગ લાગવા માટે સહજ બનાવી દીધા ઘર. હા કે ના? તો અકસ્માત થવાના. ગામડાના ઘરમાં આગ લાગતી હતી? ગામડાના ઘરોમાં આગ લાગતી હતી? નહીં. આનો મતલબ શું થયો? આપણે શીખ્યા જાજુ કે ગલતીઓ જાજુ કરી? ગલતીઓ જાજી કરી. હે? હા, વાત પહોંચે છે ને? તો સમજદારીમાંથી કોઈક ઉકેલ આવશે. તો પહેલા પલાઠી મારીને સમજદાર બનીએ, એમાંથી ઉકેલ આવશે. એ ઉકેલ છે એ મને ઉકેલ મળશે તો હું શું કરીશ? સાધનામાં બેસી જાય, સમાધિ ગાળીને ખાડો ગાળીને બેસી જાય, કે બીજાને સમજાવીશ? મારી ઉપયોગિતા શું? હું મારા બાને સમજાવીશ, મારી બેનને સમજાવીશ, મારા કાકાને સમજાવીશ, ભાઈને સમજાવીશ, બધા હારે રહીને સમજશું અને સમાજમાં પણ સમજાવવાનું કામ કરશું. હું જેટલું સમજ્યો છું એટલું સમજાવીએ. હેને? અરસપરસ અહીંયા બે સમજવાની ક્રિયા જ ચાલે છે. એમાંથી કોઈક છે, કોઈ એક વ્યક્તિ નહીં કાંઈ તારણ કાઢે,
એમાંથી સામૂહિક રીતે સમજમાંથી કોઈ ઓછા અકસ્માત વાળો રસ્તો નીકળી આવે. ઠીક છે ને? જી હલો. હા બોલો બોલો. ધર્મ એ માનવજાતની યુદ્ધ આપ્યા એમાં હું સહમત નથી સાહેબ. એ સહમત નથી. ઓકે. જેમ કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ શેનું છે? ઇસ્લામ અને હિન્દુનું. એવું જ કે બીજું કઈ? પેલેસ્ટાઇન અને ઇઝરાયલનું યુદ્ધ એનું? યહૂદી અને ઇસ્લામનું? એવું ખરું કે નહીં? હે? ક્યાંક ધર્મના આધારે, ક્યાંક ધર્મ દ્વારા કાળા ગોરાના આધારે. જેમ કે ન્યુયોર્કની અંદર અમુક વિસ્તાર છે ત્યાં કાળા લોકો રહે છે, તો ક્યાંક જ્ઞાતિના આધારે, ક્યાંક જાતિના આધારે વધારેમાં વધારે કોઈ યુદ્ધ આપ્યા હોય તો ધર્મએ આપ્યા. મહાભારતનું યુદ્ધ શેનું હતું? ધર્મનું. રાવણ અને રામનું યુદ્ધ શેનું હતું? ધર્મનું. અકબર અને શિવાજીના યુદ્ધ શેના હતા? ધર્મના. માણસને એવું લાગે છે કે ધર્મ મારું અસ્તિત્વ છે અને મારા ધર્મને કોઈ આમ કરે એટલે મારું અસ્તિત્વ જોખમાઈ જાય, એટલે અસ્તિત્વ ઉપર પડઘો પડે એટલે સીધો હુમલો કરી બેસે. ઠીક છે ને? એટલે હાજી આપો આપો આપો. બહુ સરસ, મસ્ત સવાલ આવે છે. તો એવા સમયે અસ્તિત્વનો નાશ થવા દેવાનો? નહીં, યુદ્ધથી અસ્તિત્વનો નાશ થાય, શાંતિથી ન થાય. હાલો કે તમે કીધું કે બધા પોતપોતાના ઝંડા ફેરવે છે. જી બરાબર છે. તો હિન્દુ કોઈ ઉપર એવી રીતના ચડાઈ કરે છે? આપણે હિન્દુ ધર્મની અંદર શિવાજી કોઈ ઉપર ચડાઈ કરી કે બીજા તો પહેલા એ સમજવું પડશે કે ઇસ્લામ એ ધર્મ છે, હિન્દુ એ ધર્મ છે, એને સમજવું પડશે. હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? આપણે સમજ્યા છીએ અને ધર્મને સ્વીકાર્યો છે કે માની લીધું છે? કોઈ આપણને હાથો તો નથી બનાવતું ને, આપણે જોવું પડશે. હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? કોને ખબર છે હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? શું આપણે હિન્દુ છીએ? હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? કોને ખબર છે? હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? કોઈને ખબર છે? આજે સિકંદરને એણે જ્યારે ભારત પર ચડાઈ કરીને તે વખતે સિંધુ નદીને એ સિંધુને બદલે ઇન્દુસ કહેતા. ઇન્દુસ શબ્દ સિંધુ વાપરતા. નદીને ઇન્દુસ શબ્દ કહેતા. ઇન્દુસ પરથી શબ્દમાં થોડો ફરક પડ્યો અને ત્યાં જે સંસ્કૃતિ વિકસી, એના જે પૂર્વ ભાગમાં રહેતા હતા તે લોકોને ઇન્દુસ તરીકે એ લોકો સંબોધતા હતા. એ આપણે સ્વીકાર્યું. અસલમાં આપણે આપણા જે એના પહેલાના પૂર્વજો તરફ આપણે જઈએ તો આપણે સનાતની હતા, એના કરતા આગળ જઈએ તો આપણે વૈદિક હતા, અને એના કરતા આગળ જઈએ તો આપણે જાનવર હતા. જાનવર મતલબ જંગલમાં રહેતા હતા. એ વખતે કોઈ ધર્મ નહોતો આપણી પાસે. ધર્મ પણ સ્વીકારેલી બાબત છે. તો ધર્મ બનાવેલો હોવો હશે કે ધર્મ અસ્તિત્વમાં હશે? અટાણે છે કેવો છે? બનાવેલો. તો બનાવેલા ધર્મને આપણે થોડી વાર પહેલા વાત કરી, માણસની ઓકાત નથી કે કંઈ બનાવી શકાય, આ અસ્તિત્વમાં બધું છે જ. તો ધર્મ પણ અસ્તિત્વમાં છે. માણસનો ધર્મ અસ્તિત્વમાં જે હશે એ ઓળખાઈ જાય તો એ બધા માટે એક જ નીકળશે કે અલગ અલગ? એક નીકળે અને બધાને સ્વીકાર્ય હોય, એની સાથે અસ્વીકાર સંભવ ન બને એવું જ્યારે દેખાઈ જાય ત્યારે તમને હિન્દુ, વાઘરી, કોળી, પટેલ બધા એક લાગવા માંડે તો ઝઘડો રહેશે કે નહીં રહે? તો આજ સુધી ધર્મ ઓળખાયો નથી અને એનું શિક્ષણ નથી અપાયું. માની લીધેલો ધર્મ છે, જાણી લીધેલો ધર્મ ક્યાં છે? તો આપણે જાણવાનો પ્રયત્ન કરશું. બીજે ત્રીજે દિવસે આપણે જોશું. તમે ચેક કરજો. હે, હું ભણવા ગયો તો દિલ્હી, આ 3 મહિના હું ભણ્યો. અમારી સાથે 6 મુસલમાન લોકો ભણતા હતા. તો શું કીધું? સત્ય આર પાર હોય છે, એ કોઈ એકનું ન હોય, એ બધાનું હોય. અસત્ય પોતપોતાનું હોય. અસત્ય પોતપોતાનું હોય. ઠીક છે ને? તો આપણે હોમાઈ ગયા, આપણા બાપ દાદા હોમાઈ ગયા, અને આપણે આપણા છોકરાઓને હોમવા માટે તૈયાર થઈ ગયા. ધર્મની આપણને ખબર નથી. તો નદી ઈ આપણે ધર્મ છીએ?
કે માણસ કંઈક અલગ ચીજ છે. હિન્દુ ધર્મ, હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? ઇન્દસ નદી પરથી, સિંધુ પરથી ઇન્દુસ, ઇન્દુસ પરથી હિન્દુ, હિન્દુ પરથી આપણે સ્વીકારી લીધું હિન્દુ. તો એ નદી આપણે છીએ. આનો તો મતલબ એવો થયો નદી હાટુથી બાજી. અને હાજી ઓકે, બીજું કોઈ? તો ધર્મને આપણે પારખવાનો પ્રયત્ન કરશું. ઠીક છે? માઇક 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 માઇક. એટલે આમ જોવા જઈએ તો ધર્મ ફક્ત એક જ છે અને તે છે માનવ ધર્મ. એટલે શું? માણસ એકબીજાને સાચવે, સમજે, એ રીતે એકબીજાને કોઈ સાચવી શકશે કે પહેલા પોતાને સાચવવાનું? પોતાને સાચવવાનો. આ તો એ જ તો કહું છું કે આપણે ત્રીજે દિવસે જોશું. આ તો તમે કોઈ એમ કહો છો કે માનવ ધર્મ, તો મને સમજાવો. આપણે સાંભળેલી વાતો પુષ્કળ કરીએ છીએ. માનવ ધર્મ એમ કહીએ ત્યારે એક્ઝેક્ટ હજી આપણને એ ખબર છે માનવ એટલે હું? કયો ચાલો, માનવ એટલે શું? કોને માનવ કહેશો? આપણે માનવ કેવા જેવા છીએ? ચેક કરો, ચેક કરો. ના સમજીમાં આપણે માનવ હોઈએ. 2 હાથ 2 પગ માથું 2 આંખ હાથે જન્મેલો હોય તો શરીર હોય તો માણસ ગણાય. તો શરીરને જ માણસ કહેવાય. હવે આને આપણે જોઈએ. ભેંસે આજ સુધી કોઈ ઉપર હુમલા કર્યા? આપણે ભેંસ ઉપર કર્યા? હા. તો આપણે માણસ કે અમાનવ? આપણે જંગલો કાપ્યા કે ન કાપ્યા? જંગલોએ આપણને શું આપ્યું? બધું જ આપ્યું. આપણે જંગલને શું આપ્યું? આ ધરતી આપણને શું આપ્યું? બધું જ. આ ધરતીને આપણે શું આપ્યું? રોગ. તો આપણે અત્યારે અમાનવમાંથી માનવ બનવા તરફ જઈ રહ્યા છે, એમ માનવાનું? હું માનવાનું નથી કહેતો. જાણો, તમે જુઓ, તમે ચેક કરો. તમે ચેક કરો, તમે ચેક કરો કે એક્ઝેક્ટલી શ્રેષ્ઠ શું છે, શુભ શું છે, એ મને ખબર છે કે નહીં? મને ખબર જ ન હોય કે શુભ અને શ્રેષ્ઠ શું છે. હું કોઈ માની લીધેલી વાત લઈને જતો હોઉં ત્યારે હું બીજાને નુકસાન કરી શકું કે નહીં? કોઈ વાત સાચી મને નથી પકડાણી, ખોટી વાતને હું પકડીને બેઠો છું, તો હું બીજાને નુકસાન કરી શકું. પહેલું નુકસાન કોને થશે? મને. આને આપણે ચેક કરીએ. હાલો, આપણે માત્ર શરીર છીએ કે શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છીએ? એ આજે કીધું ત્યારે થોડું ધ્યાન ગયું. બરાબર છે? આપણે આ શરીરને આપણે નુકસાન પહોંચાડ્યું એવું ક્યારે કર્યું છે? આપણે ચા પીવા માટે નીચે જઈશું, એ દરમિયાન તમે એ સંશોધન કરો કે માણસે પોતાને નુકસાન કરતી પ્રવૃત્તિ કઈ કઈ કરે છે. ઠીક છે ને? માણસ પોતાને નુકસાન કરતી હોય એવી પ્રવૃત્તિ કઈ કઈ કરે છે એ ચા પીતા પીતા જોતા જાજો. ઠીક છે? ચા પીએ જાઓ, મળીએ.